248 वाक्य। मृषा इत्यादि भाषण करुणी। मृषा इत्यादि भाषण करू नहीं। मृषा एटले झूठ, असत्य एवी झूठ प्रपंचवाળી भाषा बोलू नहीं, पण सत्य भाषा बोलू। તેમજ હિત, મિત અને પ્રિય વચન બોલું, હિતકારી બોલું, માપસર બોલું અને પ્રિય બોલું। ન છૂટકે જ ભાષણ કરું, નહીં તો સ્મરણ કરું। મહાપુરુષોએ મૌન રહેવાનું કહ્યું છે, કેમ કે મન, વચન ને કાયા એ ત્રણેય યોગ વડે આત્મા અને કર્મોનો આશ્રવ જ થાય છે। યોગાત બંધ અથવા આ યોગ જ આશ્રમના દ્વાર છે। એટલે મન, વચન, કાયની જેટલી પ્રવૃત્તિ તે યોગો વડે જીવને કર્મનો આશ્રવ થાય, કર્મોનું આવવાનું થાય, પછી કષાયો વડે બંધ થાય। જેટલા કષાયો તીવ્ર તે પ્રમાણે કર્મોનો બંધ પડે છે। એટલે મૃષા એટલે જૂઠ પ્રપંચવાળી ભાષા બોલું નહીં, પણ સત્ય ભાષા બોલું। તેમજ હિત, મિત અને પ્રિય વચન બોલું, એ પણ આવશ્યક હોય તેટલું તો જ બોલું, નહીં તો ભાષણ જ કરું નહીં, અર્થાત સ્મરણ કરું। એક એક સમયનો સદુપયોગ કરવો હોય તો એ મંત્ર જ એક એવી વસ્તુ છે, કેમ કે પ્રતિ સમયે આ જીવ કર્મ બાંધે, એ બધા કર્મોને રોકવા હોય તો સર્વથી શ્રેષ્ઠ ઉપાય મંત્ર છે। હાલતા ચાલતા પણ જે કરી શકાય। હવે બોધામૃત ભાગ 1માં આ વિશે જણાવે છે, માણસની કિંમત તેના બોલ ઉપરથી થાય છે। માણસની કિંમત તેના બોલ ઉપરથી થાય છે, વચનથી જણાય છે। હરિશ્ચંદ્રે કેટલા કષ્ટ વેઠ્યા, પણ સત્ય ખોઈ ના બેઠો। સત્ય ખોઈ બેઠો તો બધી કમાણી ખવાઈ જશે। કેટલો સંયમ રાખવાની જરૂર છે। એક ક્ષણ પણ વ્યર્થ ભૂલ્યો તો આખો ભાવ હારી જાય। જૂઠું બોલીને ઘરેણા ભેગા કરે, તેથી આત્માનું કલ્યાણ શું થાય? પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્ય ભાવમાં જ હોય છે। વચન એ મુખ્ય છે। માણસની કિંમત તેના વચન ઉપરથી થાય। બોલે ને તરત ફરી જાય તો એની કોઈ કિંમત નથી। હરિશ્ચંદ્ર જેવા રાજા હતા, છતાં સત્યમાં કેટલા અડગ રહ્યા। અંતે પોતે શમશાનને ત્યાં બધું જ્યારે ગયું, રાજ્ય પણ ગયું, એટલે અંતે શમશાનમાં તેની નોકરી કરે છે। તારામતીને વેચી એટલે એ પણ ત્યાં બીજે નોકરી કરે। પછી રાહુલ દેવે પરીક્ષા કરવા માટે, જાણે રાહુલ એકાએક પુત્ર મરી ગયો, હવે એને બાળવા માટે પૈસા નથી, એટલે માતા જ્યાં આ પોતાનો જ પતિ હરિશ્ચંદ્ર જ્યાં છે ત્યાં લઈને આવે છે અને કહે છે કે એને બાળવો છે, મરી ગયો। તો કે નહીં, આ શમશાન મારી નથી, હું તો આ કોઈ માલિકની છે, હું તો અહીંયા નોકરી કરું, માટે ચારાના લાવો, એવું જે તે સમયનું હશે લાવો તો જ એ બાળવા દેવાય, નહીં તો નહીં। ત્યારે દેવ પ્રસન્ન થઈને કે ખરેખર તમે સત્ય, જે તમારું નામ છે સત્યવાદી હરિશ્ચંદ્ર, તે બિલકુલ બરાબર છે। એમ પછી બધું એમને પાછું મળે છે। એમ હરિશ્ચંદ્રે કેટલા કષ્ટ વેઠ્યા, પણ સત્ય ખોઈ ના બેઠો। સત્ય ખોઈ બેઠો તો બધી કમાણી ખોવાઈ જશે। માણસ એકવાર જૂઠ બોલે પછી એને કોઈ વિશ્વાસ ન કરે। મુનિ જો એકવાર આવું કરે તો આખી જિંદગી સુધી એનો કોઈ વિશ્વાસ ન કરે। હરિશ્ચંદ્રે કેટલા કષ્ટ વેઠ્યા, પણ સત્ય ખોઈ ના બેઠો। કેટલો સંયમ રાખવાની જરૂર છે। એક ક્ષણ પણ વ્યર્થ ભૂલ્યો તો આખો ભવ હારી જાય। જૂઠું બોલીને ઘરેણા ભેગા કરે, તેથી આત્માનું કલ્યાણ શું થાય? જૂઠ, પ્રપંચ, માયા, કપટ કરી ગમે તેમ લોકોને છેતરી પૈસા મેળવે કે ભલે ઘરેણા ભેગા કરે, પણ એથી આત્માનું કલ્યાણ શું થાય? અંતે જે નિમિત્તે કરેલા પાપ
તે તો સાથે આવશે અને મેળવેલી વસ્તુ અહીંયા જ રહેશે. માટે મહાપુરુષો કે એવું પાપ શું કામ કરે? એથી આત્માનું કલ્યાણ શું થાય? પ્રશ્ન ઉત્તરની શક્તિ આ મનુષ્ય ભાવમાં હોય. આવું જૂઠ બોલે તો આ ભાવમાં તો આપણને વાચા મળી અને પછી વાચા જ ન મળે. એકેન્દ્રિયમાં જાય, બેન્દ્રિયમાં તો મોઢું આવી જાય છે, બેન્દ્રિય. પણ જો જૂઠ પ્રપંચ વધારે કરે તો બીજા ભાવમાં જીભ જ ન મળે. એટલે પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્ય ભાવમાં હોય છે. વચન એ મુખ્ય છે. સ્વાધ્યાયના ભેદો વચનથી જ થાય છે. બહુ વિચારવા જેવું છે. જીવને ફરી જતાં વાર નથી લાગતી. વચનથી કર્મ બંધાય છે તેની ખબર નથી કે આમાં શું, હું જૂઠ બોલી ગયો તો એમાં આખી દુનિયા બોલે, આમાં શું, હું તો બહુ થોડું જ બોલું, બીજા તો કેટલું બધું બોલે. એમ જૂઠનો જે વ્યક્તિ થોડો બી પક્ષ લેશે એનો જૂઠ કદી નહીં જાય. હું બોલું છું તેથી સત્ય નથી, એ ખોટું જ છે. ખોટાને ખોટું માને તો કોઈ દિવસ છૂટે, પણ હું તો થોડુંક જ બોલું એટલે એને જૂઠનો પક્ષ લીધો, એટલે એનું જૂઠ વધે, ઘટે નહીં. માટે મહાપુરુષો કે બહુ વિચારવા જેવું છે. જીવને ફરી જતા વાર નથી લાગતી. વચનથી કર્મ બંધાય છે તેની ખબર નથી. એક વચન જૂઠું બોલ્યો પણ આખો ભાવ મુનિપણું પાડે તો પણ કોઈ વિશ્વાસ ન કરે. મનુષ્યનો બધો વ્યવહાર વચન ઉપર છે. જેનું વચન બગડ્યું તેનું બધું બગડ્યું. વગર વિચારી બોલે, મસ્કરી કરે, પણ તેનું ફળ કેવું આવશે તેની ખબર નથી. ગમે તેમ વગર વિચારે ભૂલી જાય. કોઈ વાર મસ્કરીમાં બેર બંધાઈ જાય. હવે દ્રૌપદીએ ખાલી મસ્કરીમાં જ કહ્યું કે આંધળા નહીં આંધળા. દુર્યોધનના મનમાં કેવું વસ્યું કે એના ફળમાં આખું મહાભારતનું યુદ્ધ રચાયું. એમ વગર વિચારે બોલે તો વેર પણ બંધાઈ જાય, પણ તેની ખબર નથી. વિચાર કરીને બોલવા જેવું છે. 4 પ્રકારના અસત્ય શાસ્ત્રમાં કહ્યા છે. વસ્તુ છે છતાં ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાના વચનો કહેવા. ત્યાં 4 પ્રકારે શાસ્ત્રોમાં અસત્ય ભાષા કહી છે. એક તો વસ્તુ હોય છતાં ના કહેવી. કૃપાલદેવનો પ્રસંગ છે. કોઈ ગોળીઓ રવજીભાઈ આપતા હતા બીજાને, હવે થોડીક જ રહી એટલે રવજીભાઈએ કૃપાલદેવને એમ કહ્યું કે તમે હવે એમ કહેજો કે આ ગોળીઓ ખલાસ થઈ ગઈ છે. ત્યારે કૃપાલદેવ કે આ તમારી ગોળીઓને તમે જાણો, મારાથી એવું ન કહેવાય. છે ને ના કેમ કહેવાય? એમ વસ્તુ છે છતાં ના કહેવી અને જે નથી તે છે એમ કહેવું અથવા વિપરીત જ કહેવું કે બીજાને નિંદાના વચનો કહેવા, એ બધું અસત્ય છે. અસત્યમાં જાય. હાસ્ય તે પણ જૂઠ છે, જૂઠનો પ્રકાર છે હાસ્ય પણ. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું તે જૂઠું છે. હવે સમાધિ સોપાનમાં ઉત્તમ સત્ય વિશે જણાવે. કૃપાલજીનું વચન છે મૃષા ઇત્યાદિ ભાષણ કરવું નહીં. મૃષા એટલે જૂઠ પ્રપંચ પાડી ભાષા બોલું નહીં, અર્થાત સત્ય ભાષા બોલું, અને તે પણ હિત મિતને પ્રિય બોલું. નહીં તો બોલું જ નહીં, મૌન રહું. એટલે સમાધિ સોપાનમાં આ વિશે કહે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે. જે ધર્મનું પ્રવર્તન ચાલે એમાં સત્ય તો હોય જ. સત્ય ન હોય તો એ ધર્મ જ નથી. નીતિમાં પણ સત્ય પહેલું છે, અને રાજ્ય વ્યવહાર જે ચાલે તેમાં પણ સત્ય હોય તો એ યથાર્થ ચાલે કહેવાય, અને વ્યવહાર પણ સત્ય વડે દીપે છે. આમ ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાલદેવે કહ્યું સત્ય વચન છે તે જ ધર્મ છે.
સત્ય વચન દયા ધર્મનું મૂળ કારણ છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભૌમાં તથા પરભૌમાં સુખી કરનાર છે, સર્વને વિશ્વાસ ઉપજવાનું તે કારણ છે. સત્ય વચન છે ત્યાં ધર્મ છે. જૂઠ બોલે તો એ ધર્મ ન કહેવાય, એ ધર્મ પામી ન શકે. ધર્મ કહે આત્મ સ્વભાવ કહું. આવા જૂઠ પ્રપંચીઓને કંઈ આત્મ સ્વભાવ પ્રાપ્ત ન થાય. સત્ય વચન તે જ ધર્મ છે. સત્ય વચન દયા ધર્મનું મૂળ છે, અનેક દોષો દૂર કરનાર છે. સત્યવાદીને કોઈ ભય નથી. જૂઠ બોલે માયા કરે તેને ભય રહ્યા કરે કે કોઈ મારી અંદરની વાત જાણી ન જાય, પણ જેને અંદર બહાર કંઈ છે જ નહીં, અંદર છે જ તે જ બહાર, તેને કોઈ ચિંતા ભય છે જ નહીં. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું. સર્વને વિશ્વાસ ઉપજવાનું કારણ સત્ય છે. સંસાર સમુદ્ર ઓલંગવાનું તે જહાજ છે. સર્વ સદાચરણોમાં સત્ય ઉત્તમ છે. સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્ય જન્મની શોભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યો દીપે છે. અસત્યવાદીનું મહાપુણ્ય કાર્ય પણ પ્રશંસા પાત્ર બનતું નથી. અસત્યવાદી હોય, જૂઠું બોલનારો, એનું કે છે મહાપુણ્ય કાર્ય કર્યું હોય તો પણ એ પ્રશંસા પાત્ર બનતું નથી. કે બધા જૂઠ પ્રપંચ કરીને ભેગા કરે અને અહીંયા માન મોટાઈ માટે ધર્મ કાર્યમાં ખર્ચે અને એનો વ્યવહાર કેવો છે. એવું જો હોય તો કે અસત્યવાદીનું મહાપુણ્ય કાર્ય પણ પ્રશંસાને પાત્ર બનતું નથી. સર્વ ગુણોના સમૂહનો મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે. સત્યને આધારે અણુવ્રત કે મહાવ્રત રહેલા છે. સત્ય વિના વ્રત સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોનો નાશ થાય છે. તેથી જે વચન પોતાને અને પરને હિતકારક હોય તેવા બોલવા. પરને અને પોતાને પણ હિતકારક એવા જ વચન બોલવા. કોઈને દુઃખ થાય એવું ન બોલવું. કોઈને દુઃખ ઉપજે તેવા વચન ન બોલવા. પરને પીડાકારી વચન સાચું હોય તો પણ ન કહેવું. જેમ કે હરણનું ટોળું પૂર્વ દિશામાં ગયું હોય, શિકારી કોઈ આવીને પૂછે કે ભાઈ હરણો કઈ તરફ ગયા, આપણને ખબર છે કે પૂર્વ દિશામાં, છતાંય પશ્ચિમ દિશા બતાવે. દેખાવે જૂઠું લાગે કે પૂર્વ દિશામાં ગયા એને પશ્ચિમ કેમ કહ્યું, પણ એનો આશય શું છે? એ જીવોને બચાવવાનો. તેથી તે પણ સત્યની કોટીમાં છે. એટલે કૃપાલદેવે પહેલું જ વાક્ય પુષ્પમાળામાં લખ્યું કે સત્ય પણ કરુણામય બોલવું. સત્ય પણ જ્યાં દયા કરુણાને ધ્યાનમાં રાખીને બોલવું. જો ત્યાં સત્ય કહી દે કે આ પૂર્વ દિશામાં ગયા તો શિકારી ત્યાં એને પકડે મારી નાખે તો અનર્થ થાય, હિંસાનું કારણ બને. માટે પરને પીડાકારી વચન હોય તે જ કહેવું. પરને પીડાકારી વચન સાચું હોય તો પણ ન કહેવું. અભિમાન રહિત બોલો. પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચનો બોલો. પરંતુ પુણ્ય પાપ સ્વર્ગ નરક કંઈ નથી એવા ભાવાર્થના નાસ્તિક વચન ન બોલો. નાની પુરુષો કે અભિમાન રહિત બોલો. પરમાત્મા પ્રત્યે જીવોને શ્રદ્ધા થાય એવી વાત બોલો, એવા વચન બોલો. પણ પુણ્ય નથી, પાપે નથી, સ્વર્ગે નથી, નરક નથી, કાંઈ નથી, બધું ધતિંગ છે, બધું મિથ્યા છે. આવા વચન નાસ્તિક વચન કદી ન બોલો. પોતાને ખબર નથી અને આવું ડાપણ કરે તો એ ઉત્સૂત્ર પ્રજ્ઞા થઈ જાય અને એના જેવું કોઈ બીજું પાપ નથી. આ પ્રમાણે મૃષા ઇત્યાદિ ભાષણ કરવું નહીં. જૂઠ બોલવું નહીં, પ્રપંચ કરવું નહીં, માયા કપટ કરવું નહીં, મૃષા ઇત્યાદિ ભાષણ કરવું નહીં. તો કેવી રીતે ભાષણ કરવું? તો કે મિત બોલું, માપસર બોલું, ન છૂટકે જ બોલું. બાકી મન વચન કાયની જેટલી પ્રવૃત્તિ છે તે બધી બંધનકારક છે. ભગવાન તીર્થંકરોએ એ જે પદ્માસન મુદ્રા
જે ધ્યાન અવસ્થા છે એનું બ્રહ્મચારીજી વિવેચન કર્યું કે ભગવાન એ મુદ્રા વડે એમ સૂચિત કરે છે કે આ જગતમાં ક્યાંય જવા જેવું નથી, કેમ કે પગ મૂકતા પાપ છે, માટે પગ ઉપર પગ મૂકી દીધા. હાથ પર હાથ કેમ મૂક્યા કે આ જગતમાં કાંઈ કરવા જેવું નથી, બધા બંધના જ કારણો છે. કઈ ચિત્ત પણ પ્રવૃત્તિ તે આત્માને બંધનકારક છે. આંખો પણ કેમ મીચી દીધી કે જોતા ઝેર છે, મારે આંખો પણ બંધ કરી દીધી. આમ બધી પ્રવૃત્તિઓ જાણે કરવી ન જોઈએ એવો ઉપદેશ આપતા એવી ભગવાન વિતરાગની મુદ્રા છે. જેમ મને એમ પ્રવૃત્તિઓ જેટલી ઘટશે તેટલી જ આત્મામાં સ્થિરતા આવશે અને ત્યારે જ સમ્યક વિચારો ઉદ્ભવ પામશે. આ પ્રમાણે મૃષા ઇત્યાદિ ભાષણ કરવું નહીં. હવે કલમ છે 249મી, તેમાં કહે છે કોઈ પાપ સેવું નહીં. કૃપાલદેવે લખ્યું કોઈ પાપ સેવું નહીં. એક પણ પાપ સેવવાની જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. કુલ 18 પાપસ્થાનક છે, તેમાંથી કોઈ પણ પાપ સેવું નહીં. ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજીની સમક્ષ એક મુમુક્ષે પ્રશ્ન કર્યો કે પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય શો? પાપ તો અનંતકાળથી આ જીવ કરતો આવ્યો અને કરે છે, તો એ પાપને નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? ત્યારે પ્રભુશ્રી કહે ભક્તિ, સ્મરણ, પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પણ સ્મરણ, ભક્તિ, પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટન કરે, સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય, એવો એ ભક્તિનો મહિમા છે. મુમુક્ષુ કે અનંતકાળથી પાપ કર્યા હોય એને નાશ કેમ કરવા, એનો ઉપાય શું? ત્યારે પુરુષ કે ભક્તિ અને સ્મરણ, આત્માનો ઉપયોગ છે એને આવા શુદ્ધના લક્ષ્ય શુભમાં રોકી રાખો, નહીં તો અશુભમાં જશે. ભક્તિમાં મન જોડો, સ્મરણમાં જોડો, અને કંઈ પાપ થઈ ગયો તો એનો પશ્ચાતાપ કરો, તો કે જે સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પણ સ્મરણ ભક્તિ તો બધા કરી શકે, પણ પ્રેમપૂર્વક કરો, સાચા અંતરના ભાવથી કરો. પરંતુ સ્મરણ ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટન કરે. ભગવાન એટલે શુદ્ધ આત્મા, એટલે સહજાત્મ સ્વરૂપનું રટન કરે. પરમ કૃપાળુ દેવનું નામ જ સહજાત્મ સ્વરૂપ છે. પોતે પણ એવા સાઈન દસ્તખત કર્યા છે અમુક પત્રો નીચે. કૃપાળદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. આ તો એમનો દેહ છે, એ એમનું સ્વરૂપ નથી, પણ એ દેહમાં એ આત્મા રહેલો હતો. એ દેહના આકાર વડે આપણે એના જીવનની સ્મૃતિ થાય, માટે એના દર્શન નિમિત્તે આ રાખ્યું. પણ એ જોતા જ એના શુદ્ધ આત્મા તરફ લક્ષ જવો જોઈએ કે પરમ કૃપાળુ દેવ એટલે શુદ્ધ આત્મા, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી. પરંતુ સ્મરણ ભક્તિ પ્રભુશ્રી કે પ્રેમપૂર્વક કરે અને ભગવાનનું રટન કરે, સદગુરુ મંત્રમાં રહે. સદગુરુ ભગવંતે જે આત્મ સાધન આપ્યું, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, એ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થઈ જાય. એવો એ ભક્તિનો મહિમા છે. બોધામૃત ભાગ 3માં પત્રમ સુધામાં લખે છે બ્રહ્મચારીજી 18 પાપસ્થાનક જે છે એને કેમ વિચારવા, તેના માટે રોજે અવકાશ કાઢીને સવાર, બપોર કે સાંજ ગમે ત્યારે કે રાત્રે સૂતી વખતે પણ એકવાર 18 પાપસ્થાનકે વિચારી જવા તો ખરું પ્રતિક્રમણ થાય. પશ્ચાતાપના ભાવ થઈ પાપો બાંધેલા હોય તે ઓછા થાય અને બીજે દિવસે પણ જાગૃતિ રહે કે ફરીથી એવા પાપો ન કરો. તેમાં જણાવે છે આપે 18 પાપસ્થાનક વિશે કેમ વિચાર કરવા એમ પૂછાવ્યું. તે વિશે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધીની
કે સાંજથી સવાર સુધી જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દ્રષ્ટિ ફેરવી જવી. કેદાર પાપસ્થાનક વિશે કોઈએ પૂછ્યું કે કેમ વિચારવા, તો કે એમ કરો, તમે નિરાતનો સમય કાઢજો, દિવસે સાંજે કે રાત્રે ગમે ત્યારે પણ સમય થોડો કાઢી અને સવારથી સાંજ સુધી જે પ્રવૃત્તિ થઈ હોય અથવા રાતથી સવાર સુધી સાંજથી સવાર સુધી જે પ્રવૃત્તિ તેના ઉપર દૃષ્ટિ ફેરવી જવી કે આજે મેં કયું કયું પાપ કર્યું. વિચારે તો ખ્યાલ આવે, નહીં તો કંઈ ખ્યાલ ના આવે. જેમ કે પહેલે પ્રાણાતિપાત, આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ, પ્રાણનો અતિપાત એટલે કોઈ પ્રાણનું હરણ મારાથી થયું છે. આજે કોઈ જીવના પ્રાણ છૂટે એવી પ્રવૃત્તિ મન, વચન કે કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના વડે મારાથી થઈ છે એવું મનને પૂછવું. પોતે તો જાણે છે, પોતાને અજાણ્યું નથી પોતાથી. તે અર્થે 84 લાખ જીવાયોનિનો પાઠ છે તેનો ક્રમ લેવો કે 7 લાખ પૃથ્વીકાય જીવોની યોનિ કઈ છે, તેમાંથી કોઈ પૃથ્વીકાય જીવ હણ્યો છે કે હણાવ્યો છે કે હણતા અનુમોદ્યો છે, એટલે કે માટી વગેરેનું કામકાજ આજે કંઈ મારાથી થયું છે, કોઈ ખોદકામ થયું છે ઘરના માટે કે ક્યાંય બી આવું આ પૃથ્વીકા આદિના જીવો કંઈ હણાયા છે. મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તન પડ્યું છે, કોઈ મારું એવું કામ પડ્યું છે. મીઠું, રંગ, પથ્થર આદિ પણ સચિત જીવો છે, તો એના પ્રત્યે નિર્દયપણે કંઈ પ્રયોજન વગર કંઈ કામ કરવું પડ્યું છે અથવા પ્રવર્તવું પડ્યું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું. મીઠું જે આપણે ખાઈએ છીએ એ ખાવા પૂરતી જુદી વાત છે, પણ વગર કારણે એનો કોઈ દુરુપયોગ થયો છે. મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તન પડ્યું છે. હા, પથ્થર આ જે ખાણોમાં હોય છે ને એ સચિત છે બધા. હા, એટલે આ પહાડ પણ વધે છે, એટલે તૂટી જાય એમાંથી, પછી એ તૂટેલો ભાગ નિર્જીવ છે, પણ પહાડની સાથે જોઈન્ટ છે ત્યાં સુધી તો એ સજીવ છે. મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે કંઈ આજે મારું પ્રયોજન પડ્યું છે અથવા પ્રવર્તન પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું. એવી રીતે અપકાય એટલે સચિત પાણી વગર પ્રયોજને ઢોળ્યું છે. નાહે તો પણ ઓછામાં ઓછું પાણી પા ડોલથી કે અડધા ડોલથી આપણે નહીં લેવાતું હોય તો શું કામ ડોલ કે 2 ડોલ વાપરવું? ઉપયોગ રહે તો ઘણો બચાવ થઈ શકે, નહીં તો શોવર દેવાથી કેટલાય ડોલો પાણી જતું રહે, ટબોમાં નહાય, કેટલા જીવોની હિંસા થાય, જરૂર નથી. બ્રહ્મચારી જેવા તો કોઈ દિવસ નહાય નથી, છતાંય કંઈ દેહ છૂટી ગયો નથી. મુનિઓ કોઈ દિવસ સ્નાન કરે નહીં, એમ પ્રભુની આજ્ઞા છે. એમ એક લોટાથી પણ પોતાથી પણ સાફ થઈ શકે. એટલે જેટલું બને તેટલું સચિત પાણી વગર પ્રયોજને કેટલું ઢોળ્યું છે. પાણી વાપરતા કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિમાં રહે છે કે હું પાણી ઢોળું છું, પણ આ સચિત છે, એમાં જીવો છે, એ બધા હણાય છે, એમ પાણી ઢોળતા વિચાર આવે છે. પાણી વાપરતા આ કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિમાં રહે છે. તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે. પાણીનો વપરાશ ઘટાડી શકું એમ છે તો ઘટાડવું. આમ ઉપયોગ હોય તો થાય, નહીં તો કંઈ નહીં થાય. તેની પ્રવૃત્તિ ઓછી થાય પાણીની તેમ છે તેવું કાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓળવવું થયું છે. અગ્નિકાય અનાવશ્યક રીતે કંઈ લગાડવું થયું છે. તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે. આ પંખા વગેરે વાયુકાય જીવોની ઘાત કરે તો તેની પ્રવૃત્તિ આજે થઈ છે. પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ
2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોય તો ચાલત કે કેમ? પાપ થયું હોય તો પશ્ચાતાપ કરવાથી આવતીકાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. આવા પાપો વિચારે તો પશ્ચાતાપ થાય અને આવતીકાલે વળી એ બાબતની કાળજી રહે કે કાલે પસ્તાપો થયેલો તો બીજી વાર એને વિચાર આવે કે એવું પાપ શા માટે કરવો અથવા પાછો પડે. એટલે પહેલે પ્રાણાતિપાત આમ વિચારવું. બીજું મૃષાબાદ. એના માટે એમ વિચારવું કે જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? કોઈની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું એમાં જૂઠું બોલાયું છે, મશ્કરીમાં બોલાયું છે કે છેતરવા માટે બોલાયું છે? પરમાર્થ સત્ય શું છે તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? પરમાર્થ સત્ય ને વ્યવહાર સત્ય. કૃપાલદેવે એની વ્યાખ્યા કરી છે. જેમ શ્રેણિક રાજા, તો શ્રેણિક રાજા, ચેલના રાણી બધા આત્મા છે. પહેલાં આત્માની સ્મૃતિ કરીને બોલે તે પરમાર્થ સત્ય છે. પરમાર્થ સત્ય શું છે તે સમજી મારે બોલવાની ભાવના છે એવી રીતે તે કેમ પાર પડે? દ્રવ્યદ્રષ્ટિ કેમ કેળવાય? કેવી સંભાળ લેવી ઘટે દ્રવ્યદ્રષ્ટિ રાખવા માટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિશે વિચારવા. ત્રીજું ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? ચોરી કહેવાય એવું કોઈ પ્રવર્તન કર્યું છે, કરાવ્યું છે, અનુમોદ્યું છે તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? જો મેં આવી ચોરીના કામ ન કર્યા હોય તો એ ચાલત કે નહીં? વગેરે વિચારો વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન. મન વચન કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? આ બ્રહ્મમાં મીઠાશ માને મન તેને કેમ ફેરવવું? વૈરાગ્યને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે જેથી મન વશ થાય? વૈરાગ્યને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવવારથી વ્રતની રક્ષા કરવા પરમ કૃપાળુ દેવે કહ્યું છે તેમાં કંઈ દોષ થયા છે? તેવા દોષ દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહ વશે આત્મહિતમાં બેદરકારી રહે છે કે આ દોષો દૂર થઈ શકે એમ છે પણ પ્રમાદ ને મોહના કારણે મારા આત્મહિતમાં બેદરકારી રહે છે વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. આમ વિચાર કરે તો દોષો ઘટી શકે. પાંચમું પરિગ્રહ. લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો છે. 5 ઇન્દ્રિયોમાંથી વધારે મૂર્છા કયા વિષયમાં છે? 5 ઇન્દ્રિયોમાંથી મારા આત્માને વિશેષ મૂર્છા કયા વિષયમાં છે અને તેને પોષવા શું નવું સંગ્રહ કર્યું? પરિગ્રહ વૃત્તિને પોષવા નવું શું લાવીને સંગ્રહ કર્યો? મમતા ધન ઘર કુટુંબાદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? દિવસે મારી મમતા દિવસે દિવસે ઘર ઉપર કુટુંબ ઉપર વધે છે કે ઘટે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? પરિગ્રહ ઓછો કરું એથી સંતોષ થાય છે કે અસંતોષ રહે છે? મન મોજ શોખથી પાછું હટે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? બિનજરૂરિયાતની અનાવશ્યક વસ્તુઓ વિલાસની તે ઘરમાં વધે છે કે ઘટે છે? કેમ કે અંતરમાં જેવા ભાવ હોય તેવું જ વર્તન હોય. આમ પાંચમા પરિગ્રહ પાપસ્થાનક વિશે વિચારવું. છઠ્ઠે ક્રોધ. કોઈ સાથે અયોગ્ય રીતે ક્રોધ થયો છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રીસાવાનું બન્યું છે? વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. કોઈ સાથે આજ વેરભાવ થાય એવું બોલ્યો તો નથી
કે કોઈએ મને કહ્યું હોય તો મને ખોટું તો નથી લાગ્યું, કે હું રિસાઈ ગયો એમ તો નથી બન્યું, એમ વેર વિરોધ તો વધ્યા નથી, એ ક્રોધ પાપસ્થાનકમાં વિચારવા. સાતમે માન, પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઈચ્છવું બન્યું છે, બીજાને અપમાન દીધું છે, વિનયમાં કંઈ ખામી આવી છે વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ્ય રાખી વિચારવું. સ્વપ્રશંસા, પોતાની થાય એવું કંઈ બોલવું થયું છે કે સ્વપ્રશંસાને ઈચ્છી છે, આજે એવું બન્યું છે, બીજાને અપમાન આપ્યું છે કે કોઈનો વિનય કરવામાં ખામી આવી છે વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ્ય રાખી વિચારવું. તે સાતમું માન પાપસ્થાનક. હવે આઠમું માયા પાપસ્થાનક. કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે, ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે, કોઈને ભોળવી લાભ આદિ વધાર્યો છે, કોઈને છેતરપિંડી કોઈથી કરી છે, કે ઉપરથી રાજી રાખીને પોતાના સ્વાર્થ સાધવા માટે પ્રવર્તન કર્યું છે, કોઈને ભોળવીને પોતે લાભ લીધો છે એનો ભોળપણનો. આમ આઠમે માયા પાપસ્થાનકમાં આવી રીતે વિચારવું. નવમે લોભ, પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે અને લોભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક આવ્યું. તેમાં તો કે વસ્તુ પ્રત્યે મમતા ભાવ, મૂર્છા પરિગ્રહ. ઉમા સ્વાતિ ભગવંતે મોક્ષશાસ્ત્રમાં પરિગ્રહની વ્યાખ્યા શું કરી? મૂર્છા એ જ પરિગ્રહ છે, મમતા ભાવ. ત્યાં આ વાત છે પરિગ્રહમાં. ને નવમા લોભમાં કે નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે લોભ કશાયમાં આવે. દસમે રાગ, જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે, ઓછું થઈ શકે એમ તેમ છે. જેના પ્રત્યે આપણને રાગ છે તે રાગ કે મોહ વધે છે કે ઘટે છે, અથવા તે મોહ ઓછો કરી શકાય છે. જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે. બધા પ્રશ્ન વિરામ છે. ઓછું થઈ શકે તેમ છે. પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે. પોતાને ગમતી વસ્તુ મળે કે પરમાર્થ ભૂલી જાય એમ છે. રાગ ઓછો કરવો છે એવો લક્ષ્ય રહે છે. રાગ એ જ આગ છે, રાગ એ સર્વ સંસારનું મૂળ છે એવો ભાવ રહે છે કે એને ઘટાડવાનું લક્ષ્ય રહે છે વગેરે વિચારવું. 11મે દ્વેષ, દ્વેષ પણ તેમ જ, એટલે કે જેમ રાગ માટે કે ભાઈ રાગ વધે છે તેમ દ્વેષ વધે છે, કે દ્વેષ ઓછો કરી શકાય એમ છે કે ઓછો કરવાનું લક્ષ્ય રહે છે. દ્વેષ પણ તેમ વિચારવું. 12મે કલહ, કલહ એટલે કજિયા કંકાસ થાય તેવું કંઈ બન્યું છે. 13મે અભ્યાખ્યાન, કોઈને આળ ચઢાવવાનું જેવું વર્તન આજે થયું છે. 14મે પૈશુન્ય, કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે. પિશુન્નતા, કોઈની નિંદા એની ગેરહાજરીમાં કરવી તે પૈશુન્ય. અને 15મે રતિ અરતિ ના ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે. રતિ એટલે ગમવા, પણ અરતિ એટલે અણગમો. આ મને ગમે, આ મને નથી ગમતો, એવા ભાવો દિવસમાં ક્યાં ક્યાં કર્યા. 16મે પરપરિવાદ, બીજાનું હલકું બોલવું કે આજે નિંદા થઈ છે તે પરપરિવાદ નામનું પાપસ્થાનક. 17મે માયા મૃષાવાદ, માયાથી જૂઠું બોલવું થયું છે. 18મે મિથ્યાત્વ શલ્ય, એટલે આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે. આત્માને વિપરીતપણે માની લેવો, જેમ ભગવાન તીર્થંકરોએ કેવલી પ્રરૂપિત ધર્મ, આત્માનું જે સ્વરૂપ યથાર્થ કહ્યું તેના બદલે કે બીજી રીતે માનવા પણ થયું છે. કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે એવું આજે કોઈ નિમિત્ત બન્યું છે. અન્ય ધર્મીના યોગે થયેલી વાત વિચારી જવી, કે બીજા ધર્મીઓ સાથે સમાગમ થયો હોય તો પોતાની શ્રદ્ધામાં કંઈ મંદતા આવી છે
अन्य धर्मीना योगे थयेली वात विचारी जवी आ 18 मिथ्यात्व शल्य पापस्थान। जेम संसार में लोग वेपार करे पछी सांजे सिलक मेळवे तेम 18 पापस्थानकोनो आखा दिवस में मन वचन काया वडे केटलो वेपार कर्यो। मन वचन काया थी केटलो वेपार कर्यो। आज केटला कर्म बांध्या, शू कमाणी थई धर्मनी के कर्मनी। जेम वेपारी रोजे सांजे सिलक मेळवे तेम 18 पापस्थानकनो आखा दिवस में मन वचन काया वडे केटलो वेपार कर्यो। तेमां नुकसान थयुं के नफो थयो। तेनी सांजे सूती वखते सिलक मेळवी बीजे दिवसे तेमांथी कोई पाप सेवुं नहीं एवो विचार करी पाप थी पाछो हटो। सिलक मेळवे ने एमां कई नुकसान जेवुं लागे तो कोई सुधार करे, कोई धंधो ए आगळ चलावे नहीं अथवा क्या क्या भूल थाय नुकसान जाए ए कारणों ने दूर करे। तेम आपणे आम विचारीने विशेष पाप माराथी क्या थाय छे तेने रोकवा जोईए। एम के छे रोजे सांजे विचार तो जरूर एने विचार आवे। आ विचारे पण कोण जेने आ पापथी पाछा हटवुं होय ते। प्रतिक्रमण, प्रति एटले पाछा, क्रमण एटले हटवुं। पापथी पाछा हटवुं होय तो आ खरेखर आ 18 पापस्थानो विचारी ले तो बहु ज सुंदर प्रतिक्रमण थई जाय। तो ये जरूर बीजे दिवसे पाप करतो डरे अथवा जे भूलो थई गई होय ए पण सुधरी जाए। बीजे दिवसे तेमांथी कोई पाप सेवुं नहीं एवो विचार करी पापथी पाछो हटवुं। आ प्रमाणे मृषा कोई पाप सेवुं नहीं। कृपाल के कोई पाप सेवुं नहीं। केम के पापनु फल दुर्गति आवे छे, पशाता वेदनी आवे। जीवने दुख गमतुं नथी पण दुखना कारणों जीव सेवे जाय छे अने कारण उपासे दुखना तो दुख आखर मुजवे। जो कृपाल के जो दुख न गमतुं होय तो तेना कारणों ने रोको तो पछी दुखरूप कार्य थाय ज नहीं। अशुभ कर्म उदय आवे वेदता जो सोच करो छो तो हवे ए पण ध्यान राखो कि नवा बांधता परिणामे तेवा तो बंधाता नहीं। कृपाल के अशुभ कर्मना उदय आवे पाप दुख थाय ए तमने गमतुं नथी तो हवे नवा तो हूँ एवा नहीं बांधतो कि जेनु फल पण पाछुं ए ज आवशे ए विचारो। बंध समय चित्त चेतिए रे शो उदये संताप सलूणे। बंध समय चित्त चेतिए रे शो उदये संताप सलूणे। बंध उदय चित्त चेतीए જ્યારે કર્મ બંધાય ત્યારે ચેતો પછી એના ફળ આવે શું થાય। એટલે પ્રભુશ્રી વારંવાર કે કમણો કરી લો પછી નહીં બને પસ્તાવો થશે। આયુષ્ય પૂરું થઈ જશે પછી કે મેં કંઈ નહીં કર્યું એમ કોઈ માફી ના આપે કે ભાઈ ભૂલ થઈ ગઈ મારી પછી તો એના ફળ દુર્ગતિ જ આવે। એટલે હમણાંથી જ ચેતી લો। આપણને ચેતાવે છે મહાપુરુષો કેમ કે આપણે અનંતી દયા એમને આવે છે। આપણી દયા આપણને નથી આવતી કેમ કે આપણને ખબર નથી કે આવતા ભાવ કેવા થશે। નાની તો બધું જાણે જ્ઞાન મળે એટલે નિષ્કારણ કરુણાશીલતાથી આપણને ઉપદેશ આપે છે કે તમે પણ આત્મિત કરી લો આવો અવસર બાર બાર નહીં આવે। આ પ્રમાણે કૃપાલદેવે કોઈ પાપ સેવું નહીં એવી મનથી નિર્ણય કરીને જેમ મને પાપની પ્રવૃત્તિ ઘટાડે એ આપણા આત્માના હિત માટે જ છે। વિશેષ આપણે આગળનું આવતીકાલ લઈશું।